પહેલા બાઇક થી સ્ટાર્ટ કરતો ના બોલું ટચ છે If I wasn't real, one day, then I could save me from turning around. Lift me off the ground, and one day, I'm free. Yeah, I wanna be real. One day, heaven lift me up from under. Wishing I હેલો could ગાઈઝ ગુડ મોર્નિંગ સો ફાઇનલી ગાઈઝ હું આવી ગઈ છું કેટલાક દિવસ પછી ફરીથી વ્લોગમાં. આજે બની રહ્યો છે વ્લોગ કેમ કે આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ બહુ મોસ્ટ માણસો યા ફિર આપણે સાથે જવાનું છે અને એ પણ કહી શકાય કે બહુ સરસ જગ્યા અને આજે કંઈક નવો એક્સપિરિયન્સ છે મારી લાઈફનો. સો આ વ્લોગમાં કરવું જ પડે મારે એડ. 4:30 સવારે થઈ હોય ને જો હું ઉઠી હોઉં અને જે 11 વાગે ઉઠે છે અને એ ઉઠી હોય ને તો સમજવાનું કંઈક યુનિક છે, નહીં તો આટલું વહેલા તો હું ના જ ઉઠું. સો ચલો ફટાફટ બેગ પેક કરી દઈએ, ફ્રેશ થઈ જઈએ, મસ્ત ન્યૂ લુક કરી દઈએ. તો હું રેડી થઈ ગઈ છું મસ્ત બ્લેક ફૂલ સ્લીવ્સ કે મેં ફ્રેન્ડે કીધું હતું કે આપણા મતલબ ફૂલ સ્લીવ્સના ક્લોથ્સ પહેરજો. સો ત્યાં એટલા માટે મેં આજે ટી શર્ટ, મારું ફેવરેટ પેન્ટ એન્ડ નોર્મલ તો ખબર છે ને છોકરી છું તો રેડી થયા વગર મને ગમે જ નહીં, તો નોર્મલ તો રેડી થવું જ પડે. સો નોર્મલ રેડી થઈ ગઈ છું. નોર્મલ લાઇનર તો નથી કરી આજે, લિપસ્ટિક કલર છે પિંક એન્ડ ગ્લોસી લિપ્સ તો છે જ મારા જન્મજાત. સો નોર્મલ લાઇટ લિપસ્ટિક. સો આપણે વેઇટ કરી રહ્યા છીએ કોકનું, હવે આવે પછી આપણે નીકળ્યા. સો બધા મને જોઈને કહી દો છો, તમને બતાવી દઉં કેવી લાગુ છું. હેલો ગાઈઝ, તમને લોકોને ખબર જ છે કે આજે અમે આવી ગયા છીએ અમારી ઓફિસથી. 3 જણા આવ્યા હતા, થોડું કામ હતું પણ વ્લોગ મારો બનાવવાનું છે એટલે હું સ્પેશિયલી વ્લોગ બનાવવા આવી ગઈ છું. તમને બધાને એક જોરદાર ગુજરાતનું બહુ સરસ પ્લેસ બતાવી દઉં. વર્કશોપ છે, તો જેટલા લોકોને ગાડી ને બાઇકમાં એકદમ ઇન્ટરેસ્ટ હોય તો આ વ્લોગ શેર કરી દો છો, કોમેન્ટ પણ કરજો. અને આ વ્લોગ બહુ સરસ રહેવાનો છે કેમ કે હું આવી ગઈ છું જોરદાર એક જગ્યાએ. અને અહીંયા આવો ને ભાઈ, પીલો પાણી પી લો. સો અહીંયા છે ને અમે આવ્યા ને તો તરત જ એક ભાઈ છે આપણી હેલ્પ કરી લેશે શૂટ માટે. એટલું શૂટ કરશો અમારું, હે ને? માટે હું તમને બતાવું કોણ આવ્યા છે. હેલો માનસી, કેમ છો? બસ મજામાં. નહીં બહુ ટાઈમ પછી મેસેજમાં વાતો કેટલું 1 મહિનો થઈ ગયો, 1 મહિનાથી વાત ચાલતી હતી. 1 મહિનો થઈ ગયો ફાઇનલી કે મળી ગયા. હા, કેટલા ટાઈમ પછી જીદ કરતા હતા કે મારી ગાડી જોવી છે, તો ચલો ગાડી પણ અહીંયા છે, બધું અહીંયા છે, બધું બતાવશું બધું જ. અને મેં એમને કહી દીધું જ બધાને કે ગાડી બાઇક નો મને બહુ શોખ છે. આજે તમારે મને રાઈડ બી કરાવવી પડશે, બાઇક રાઈડ પણ કરાવવાની છે, પ્રોમિસ કર્યું હતું મેં. હા, અને ગાડી આજે સંજય નો ડ્યુટી કંઈ જ નહીં. હું સ્પેશિયલી મારું ઓલ ફૂલ ડે માનસીને આજે ફરાવવાના છે બસ પાક્કું. તો ચલો આપણે ગાડી જોઈએ, બાઇક જોઈએ, બાઇક નો શોખ પૂરો કરાવવાનો છે બધું જ. હા, પહેલા તો ઓફિસ બતાવી દો. જો અરે આટલા મોટા હેલ્મેટ. આમાંથી તમે કયો હેલ્મેટ લેશો, બ્લેક કે વ્હાઈટ? ઓફ કોર્સ એસ વ્હાઈટ. વ્હાઈટ મારો ફેવરેટ કલર છે. વ્હાઈટ મારો ચલો તો ફેવરેટ છે. ગાઈસ વ્હાઈટ સિલેક્ટ કર્યું છે માનસીએ, તો ડન. અને બ્લેક નું લઈશ. લેટ્સ ગો. આપણે બહુ બધી કાર જોવાના છે, તો પહેલી તો આ રહી કાર જે બની આ રહી પછી બતાવીએ. પહેલા તમે જે લેમ્બોર્ગિની કહો છો એ બતાવીએ. ચલો હા, તો આ છે મારી ફર્સ્ટ કાર. કેવી લાગે છે? બહુ જ મસ્ત છે. મેં એનો વિડીયો જોયો તો, હમ તમે કશે કર્યું તો નાનું. આ મેં હોન્ડા સિવિક માંથી બનાવી હતી. આખી ગાડી ફાઈબર ની બનાવી છે, ફાઈબર કેમિકલ આવે ને એની બનાવી છે. અને ચાલે છે રસ્તા ઉપર? ચાલે ને, પણ ગ્રાઉન્ડ ક્લિયરન્સ બહુ ઓછું છે. હા, એટલે સીધા રોડ ઉપર જ ચાલે. સ્પીડ બ્રેકર આવે તો આ ટચ થઈ જાય નીચે. હા, એટલે જોઈએ. આ મારી ફેવરેટ કાર હતી એટલે હું સ્પેશિયલી એટલે આવી છું આટલા દૂરથી. મને આ કાર બહુ પસંદ છે, બહુ એટલે વધારે પડતી પસંદ. બીજી ગાડી હતી લાઇકન હાઇપર સ્પોર્ટ, એ તો આપણી પાસે છે નહીં, ફ્રેન્ડ પાસે છે. હા, જે રેડ કલરની બનાવી હતી એ. અને આ મારા બાઇક્સ. બધા બાઇક્સ છે, રાઇડર બાઇક્સ. અરે વાહ, આ બાઇક મસ્ત છે. આ બાઇક બેનેલી કંપનીનું TRK બાઇક છે, એડવેન્ચર બાઇક. હા, ખાડા બાડા જોવાના જ નહીં, ચાલ્યું જ જાય, મજા આવે. અને આનું મેન વસ્તુ મને તો આ બહુ ગમે છે કે પાછળ સપોર્ટ છે ને. હા, પાછળ બેસવા માટે સપોર્ટ છે, બેક સપોર્ટ, એટલે થાક નહીં લાગે. લોંગ જવું હોય ને તો મજા આવે. તમારે કઈ બાઇકમાં આંટો મારવો છે?
મને તો આ પણ પેલામાં બંને TRK અને ડેટોના બતાવીએ. ડેટોના પણ એક સુપર બાઇક છે આપણી પાસે. આ બધા બાઇક્સ બી છે ને સ્પોર્ટ્સ બાઇક. હા, આ બી મસ્ત આ કાવાસાકી Z900. મને આના બગાનો અવાજ બહુ પસંદ છે મને. આનો અવાજ ચાલુ બહુ કરીએ. ખતરનાક, બહુ હાયર. મને યાર બાઇકનો શોખ ખબર નહીં ક્યારથી લાગી, પણ જ્યારથી લાગ્યો છે તો અમને બધા રીલ્સ બાઇક્સના જોઈને. નહીં, આ સુપર સ્પોર્ટ બાઇક છે. હા, તો એક કામ કરીએ. રાઈડ અનિસ હા, માનસીને ને આ બાઇક ઉપર રાઈડ કરાવીએ. ડન. સુપર બાઇક કેમ કે ઉપર. આ મને બહુ ગમે છે, તો આપણે રાઈડ અનિસ લઈશું. ડન. આની પર રાઈડ થશે આજે. મજા આવશે. ડન, પાક્કું. અને આ કાર બની રહી છે તમને બધામાં તો ટાયર બી ઓહો. હવે જે ત્રીજી ગાડી બની રહી છે એ બુગાટી લા વોયચની ગાડી છે, જે આખા વર્લ્ડમાં એક જ ગાડી બનાવી છે કંપનીએ, લિમિટેડ એડિશન. ઓકે. આપણે સેમ એની રેપ્લિકા બનાવી છે આઈડિયા. વાહ વાહ. અને જે યુઝ કર્યું છે આપણે BMW નું એન્જિન. હા. આ એક BMW કાર હતી, એને આપણે કટિંગ કરીને કસ્ટમાઇઝ કરી બુગાટી પર. ડન. બહુ સરસ છે. તો ક્યારે આ બની જશે? પહેલાં તો હું આનો વિડીયો લઈ લઉં છું, કેમ કે જ્યારે બનશે ને એટલે આપણે જોવા જશે કે બિફોર આફ્ટર કેવું હતું. 2 મહિનાનો સમય લાગશે, પણ ગાડી બનશે મસ્ત. અને એક કામ કરે, તમે મારા મીટઅપ પર આવજો. પાક્કું. હવે એમણે કીધું જ છે મારું સાથે જ તે આપણે ગાડી રિવીલ કરશું. મેડમ જોડે હશે તો મજા આવશે. ઓફકોર્સ યસ. બહુ સરસ છે. અને એમાં લગાવી દીધી લાઈટો? આ લાઇટ હેન્ડમેડ બનાવેલી છે. તમે? હા, બધું હેન્ડમેડ. આખી ટોટલ ગાડી હેન્ડમેડ છે. ત્યાં બધું બનાવ્યા પછી ચાલશે ગાડી રસ્તા પર? દોડશે. BMW નું એન્જિન છે આની અંદર. ના, મારા એની ફ્રેન્ડ પર. પાસે છે ભાઈ, એમને કેવું પડશે કે હા. અમને બધી એન્જિન જે હોય ને અમને આપી દો છો. અલગ એને આ બુગાટી બનાવી દીધી. હા, મર્સરીઝમાં એન્જિન પડ્યું છે. બુગાટી બનાવી? હા, સિરિયસલી પડ્યું. એવું? આજે આપણને ખબર પડી ગઈ. હું જે વર્કશોપ કહેતી હતી ને, તો આર્યા અને યુટ્યુબની ચેનલ પણ છે એમની. કોણ નામ કહી દો? તન્ના ધવલ. હું તમને કહ્યું તો કેટલા દિવસથી કહું છું કે હું એક જગ્યાએ જવાની છું, તો આ હતી જગ્યા. તો માનસીના ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. મારી તો નાની મોટી અમે હવે કામ કરો, ડેલી વ્લોગિંગ ચાલુ કરો તો. એઝ અ ગુજરાતી. નહીં, બરોબર છે. સારું, મેં તમારા વિડીયો પણ જોયેલા છે. સારું વિડીયો બનાવો છો. લોકોને મોટિવ બહુ કરો, તમે મોટિવેટ બહુ કરો છો. સારું છે ને? મારી એક રિયલ સ્ટોરી બનાવીશું કોઈક દિવસ. પાક્કું. હે ને? પાક્કું. હવે આપણે અંદર જઈએ અને હજી તો બહુ બધી વાર છે, કેમ કે આપણે ફટાફટ સ્ટાર્ટ કરીશું. તમે કે લેન તો આવ્યા નથી. ના રાઇડિંગ જેકેટ, ના રાઇડિંગ કશું જ નહીં. હેલ્મેટ, તો બધું સેટઅપ થઈ જશે. હા, કેમ કે મારી પાસે તો હોય અરે જ નહીં. જરૂરી છે. Of course, મારું કામ નથી, બટ એમની પાસે છે, તો આજે આપણે રાઈડ પહેલા કરીશું. રાઇડ કરી હતી કેવાર? ના, ફર્સ્ટ ટાઈમ. ડન. મજા મારું આવશે. ફર્સ્ટ ટાઈમ છે અને મને તો બહુ ડર લાગશે. તમને બધાને ખબર છે મારા હેરને સાચવવા પછી રાઈડ કરવી એ સૌથી વધારે. નહીં, તમે આયા છો તો સંભાળીને રાઇડ કરાવી મારી જવાબદારી છે. Okay, મજા આવશે. ડન. તો ચલો, અમારી સાથે બહુ બધા પણ છે, સાથે હા, બહુ બધા રાઇડર પણ છે અમારી સાથે. બધા અમને અમદાવાદ સાથે મળશે. ત્યાંથી જશું સીધા આપણે આણંદ. ઓકે, ત્યાં બધું મીટર થશે આપણું બાઇકનું. ડન. સો બધા ત્યાં પછી બધી રીલ્સ મારી આવી જશે ઇન્સ્ટાગ્રામમાં. Yes. ઇન્સ્ટાગ્રામ તરફથી બધા મારા યુટ્યુબ ચેનલમાં જોઈ લેશો. ઓકે, સો ચાલો ફટાફટ રાઈડ માટે રેડી થઈ જઈએ. બધી વસ્તુની. યસ, પહેલાં બાઇકથી સ્ટાર્ટ કરતો. ના બોલ્યું છે. તો હવે એ લોકો રેડી થાય છે, હું પણ રેડી થઈ ગઈ છું અને આપણે આ બાઇક લઈ અને જતા રહીએ. ચલો. એ મારું હેલ્મેટ છે, તમારું કઈ ગયું મારું કેમ અંદર? ફાઇનલી ગાઈસ મેં રેડી થઈ ગઈ છું. આ અંદરની કેપ છે, હેડ કેપ, અને બધા ઇન્ટુ મારી જુઓ બહુ બધા. હું આજ લેટ થઈ ગઈ છું. બહુ બધા છે બીજા લોકો ત્યાં પહોંચી ગયા છે. અમે લોકો ત્યાં પહોંચવાનું છે. તમે જોઈ લો. બોલો હવે શું ખાવું છે? હું બધું જ જમી લઉં છું. હા. નોર્મલ, ખાલી જેમાં માયોનીઝ ના હોય હેલ્થમેટ સાથે. કટ હશો ખાસો બહુ. સાઉથ ઇન્ડિયનમાં તમારું કોઈ ફેવરેટ છે? મારો તો પ્લેન મારું ઉત્તમ. ઉત્તમ.
હા ઉત્પમમાં કયો જુઓ અનિયન ઓનિયન કરો Yeah, I wanna be a real monster. Heaven leaves me up from under. Wishing I could be somehow stronger. So I'll be પોલીસ આવી ગઈ પાછળ પણ હું ચલાવી ના શકું કેમ ખબર કેમ તો માનસી રાઈડમાં કેવી મજા આવી પણ રાઈડમાં તો થોડું ઓકવર્ડ રહેવાનું મતલબ શું ના કરવું જોઈએ આ કટકટ આની ચાલે રાઈડ રાઈડ કરો પણ કેવી રીતે કે જૈસે કે જેને પ્રોપર બાઇક રાઇડિંગ આવડે છે તો મને તો આવડે જ છે ને પ્રોપર સેફટી અને સારું પણ મેં તમને જેકેટ અને હેલ્મેટ પહેરાવ્યું હતું હેલ્મેટ પછી પહેરો જેકેટ પહેરો એ પહેરવું જરૂરી કેમ છે 100% હું તો એવું જ કહું કે પડી જશે ને તો કપાઈ જાય એના કરતા થોડું સેફટી એટલે રોડ ઉપર બાઇક લઈને નીકળવું એટલે હેલ્મેટ જેકેટ પહેરવું જરૂરી છે પહેરવું જ જોઈએ બ્લોગ બનાવી દો